હા, મારી લાસારી તો જુઓ. હું અત્યારે સુષ્માના ઘરે છું અને સુષ્મા એના પતિને જોડે. ગમે તેમ કરીને જે નાટક કરવું પડે તે, પણ સુષ્માને તો હું મારી જોડે લઈ જ જઈશ. હા, કારણ કે મારો જન્મ શું કામ થયો છે? સુષ્મા માટે. સુષ્મા જ મારો પ્રેમ છે અને સુષ્મા માટે હું ગમે, કારણ કે સુષ્મા જ મારો પ્રેમ છે અને સુષ્મા માટે તો હું ગમે તે કરવા તૈયાર છું. હા, બેસ બેસ. હા, ચાલશે. ના. શું ના? એક પેક માર તો ખબર પડે કે આ શરાબમાં કેટલી તાકાત હોય છે. હા, ના બોસ, જો મેં ક્યારેય નથી પીધું અને મને કોઈ એવી ઈચ્છા પણ નથી. એટલે જ તું આવા મકાનમાં રહે છે. જો તું આ ચાલુ કરી દે ને તો બંગલો બની જાય. હા, ભલે હું જેમાં છું એમાં ખુશ છું. બોસ, અત્યારે વાત કરી શકાય એવી હાલતમાં. હા, બોલને કેટલા જોઈએ છે? હા, ના ના, મારે પૈસા નથી જોતા. હા, તો મારે તમને એક વાત કરવી છે, થોડું પૂછવું છે. પૂછી શકું? હા, પૂછ. તમને આ ઘરમાં ફાવે તો છે ને? આમ કહું તો ફાવે છે અને નથી પણ ફાવતું. હા, તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં? અરે તું શું કામ પૂછે છે? હા, જો હું તો ફક્ત જાણવા માંગુ છું, બીજું કંઈ નહીં. મેં ક્યારેય તમને કોઈ સવાલ નથી પૂછ્યો, એટલે તમારા ફેમિલી વિશે, તમે ક્યાંથી છો, હું બધું જાણવા માંગતો હતો. પણ તારે જાણીને શું કામ છે? અરે નથી કોઈ મારે આ દુનિયામાં. નથી મારે માં, નથી બાપ, નથી એક છોકરી કે જેને મેં ખૂબ જ પ્રેમ કર્યો હતો. છોકરી પણ જતી રહી. જતી રહી એટલે એ આ દુનિયામાં નથી? અરે દુનિયામાં તો છે જ, પણ મારા કિસ્મતમાં નથી. એ કોઈ તારા જેવા છોકરા સાથે લગ્ન કરીને જતી રહી. મારા જેવા એટલે તમે કહેવા શું માંગો છો? તારા જેવા એટલે તારી જેવી કોઈ નોકરી કરતો હતો ને એના જોડે એણે લગ્ન કરી લીધા. અરે પણ એ તમને પ્રેમ કરતી હતી કે નહીં? અને તમે જેને પ્રેમ કરતા હતા ખાલી? અરે એ પણ મને ખૂબ જ પ્રેમ કરતી હતી. તો પછી એના લગ્ન ત્યાં શું કામ થઈ ગયા? એના ઘરે વાત કરાય ને. એના મમ્મીને પૈસાવાળા છોકરા જોડે એના લગ્ન કરાવવા હતા. અરે પણ મારી જેટલા તો પૈસાવાળા ન જ હોઈ શકે ને કોઈ. તો પછી તમારામાં વાંધો શું હતો? અરે પેલા હું ભિખારી હતો, ભિખારી. હા, મારા સંપલનાય ઠેકાણા નહોતા, કપડાના પણ નહીં. ત્યારે મને સાસો પ્રેમ થયો હતો. પણ હા, ભગવાન છે ને અલગ કરી દીધી મારાથી. જુઓ બોસ, હવે એ જૂની વાતને ભૂલી જાઓ. હા, ભૂલી જાવ એટલે મેં મારી લાઈફમાં એક છોકરીને જ પ્રેમ કર્યો અને હજુ પણ ખૂબ જ પ્રેમ ભર્યો છે આ દિલમાં. માનું છું કે પ્રેમ થયો તમને, પણ હા, તમારી પાસે આટલી સંપત્તિ છે, કંપની છે અને તમે સંભાળવાવાળા ફક્ત એક. તમે પણ તમારું ફેમિલી બનાવો ને. આઈ મીન, હું તમને એ જ વાત કરવા માંગતો હતો. તમે ખોટું ન લગાડતા તો. એટલે મારી લાઈફમાં મારે કેમ આગળ વધવું એ બધું તું વિચારશે. હા, ના ના, હું એવું નથી કહેતો, પણ જુઓ, મારી બેન તમને પસંદ કરે છે. એ તમારી સાથે લગ્ન કરવાનું કહે છે. શું તારી એટલી ઓકાત કે તું તારી બેનના લગ્ન માટે
મારી પાસે આવ્યો? હા, તારી હિંમત કેમ થાય? બોસ, મેં તને પાછો નોકરીએ રાખી લીધો એનો મતલબ એમ નથી કે હું તારી બેન સાથે લગ્ન કરું. હા, હું એવું નથી કહેવા માંગતો કે તમે લગ્ન કરી લો, પણ હું તો ખાલી તમને વાત કરવા અને પૂછવા આવ્યો છું. એ તો નાની છે, તમે તો સમજુ છો. જો એ તમને પ્રેમ કરી બેઠી છે, માનું છું કે તમે નથી કરતા, પણ કદાચ તમે તમારું નવું જીવન શરૂ કરવા માંગતા હોય અને તમને જો યોગ્ય લાગે, વિચારવા માટે સમય જોઈતો હોય, તો તમે મને યોગ્ય સમયે જવાબ આપી શકો છો. સારું, હું વિચારીશ. હા, હા, મેં હા તો પાડી દીધી. એટલે આ લગ્ન માટે એ પણ રાજી છે. મારે લગ્ન તો નથી કરવા, પણ વધારેમાં વધારે દિવસ હું આ ઘરમાં તો રહી શકીશ, એ પણ મારા પ્રેમ સાથે. અને પછી જ્યારે સુષ્મા માની જશે ત્યારે હું એને લઈને જતો રહીશ ખૂબ જ દૂર, કે દુનિયાની કોઈ તાકાત પણ મને શોધી ના શકે. કારણ કે એકવાર મેં એને ખોઈ દીધી છે, પણ હવે હું એને ખોવા નથી માંગતો. ભાભી, તમે વાત કરી કે ના કરી? જો અંકિતાબેન, તમે થોડી ધીરજ રાખો. વાત મેં કરી જ છે તમારા ભાઈને, અને તમારા ભાઈને મેં કાલે પૂછવા પણ મોકલ્યા હતા. હવે તમારા ભાઈ આવશે ને એટલે ખબર પડશે કે એમણે શું નિર્ણય લીધો છે. તમે આટલું ટેન્શન ના લો, અરે થઈ જશે બધું. ટેન્શન તો થાય ને ભાભી. ભાઈ, ભાઈ તમે પૂછ્યું શું કીધું એણે? ભાઈ, હા, શું કીધું એણે? હા પાડીને બોલો ને ભાઈ. કેવી રીતે કહું? સમજાતું નથી કે મારે તને શું કહેવું. શું કેવું? શું બોલ ને જલ્દી, શું કીધું? હા, સુષ્મા, એનો જવાબ સાંભળીને તમે બંને વિચારતા થઈ જશો. ચારતા થઈ કીધું જશો? છે શું એ તો કહો. હા, મારામાં અરે ભાઈ જલ્દી બોલ ને. હિંમત જ નથી મારામાં થતી કે તમને લોકોને કેમ વાત કરું. અરે જલ્દી બોલ ને, હવે મારાથી રહેવાતું નથી. મારાથી નથી રહેવાતું, પણ જો હું કહી દઈશ તો પછી ખબર નહીં શું થશે. અરે આમ વાતને ગોળ ગોળ ના ફેરવ. ભાભી કયો ને જલ્દી બોલે. શું કીધું એમણે? કહો તો ખરા તમે. એમણે એમણે એવું કહ્યું કે ના પાડી. એમણે લગ્ન માટે હા પાડી. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. સુષ્મા, હા પાડી એમને? આ તો બહુ સારી વાત છે. મેં કીધું તું થેન્ક ને યુ તમને. ભાભી, થેન્ક યુ સો મચ. આ તમે જ કર્યું છે ને? થેન્ક યુ ભાભી, થેન્ક યુ સો મચ. મેં તમને કહ્યું તું ને કે ટેન્શન ના લો, બધું સારું થઈ જશે. થઈ ગયું ને? મારી લાડકી બેન ખુશ થઈ ગઈ. હવે બધા હેપી. બીજું શું જોઈએ? હા, ભાઈ થેન્ક યુ સો મચ. અરે બસ હવે કેટલી વાર થેન્ક યુ કહીશ તું મને? હા, આ તને ખબર નથી કે મારી ખુશીનો કોઈ પાર જ નથી. સારું ભાભી, હું મળી આવું? હા, થેન્ક યુ. હું આવું. હા. અશોકે હા પાડી દીધી? પણ આ કેવી રીતે શક્ય છે? પોસિબલ જ નથી કે અશોકે હા પાડી દીધી, એ પણ આટલી જલ્દી.
અરે પણ 1.5 કરોડની જ વાત છે ને, તો તું જ સંભાળી લે ને બધું. મને છે ને આટલામાં તારે પૂછવાનું નહીં. હા, અરે જે કંપની હોય રોકી દે પૈસા, બરોબર? હા. શું છે? તમે મારી સાથે લગ્ન કરવા માટે હા પાડી દીધી? હા. મને તો વિશ્વાસ જ નથી આવતો. આપણે એક કામ કરીએ, આપણે અત્યારે મૂવી જોવા માટે જઈએ. ના, મારો મૂડ નથી. તો ગાર્ડનમાં ફરવા માટે જઈએ. અરે મેં કીધું ને કે મારી પાસે ટાઈમ નથી અને તો અત્યારે મારું મૂડ પણ બરાબર નથી. ઓકે, કંઈ વાંધો નહીં, ચલો આપણે સાંજે ડિનર માટે જઈશું, બરાબર? અરે એક વાતમાં તને ખબર નથી પડતી. હા, અરે તમે આવી રીતે કેમ મારી સાથે વાત કરો છો? જો મારી વાત સાંભળ તું. લગ્ન છે ને, લગ્ન થઈ જાય ને પછી જ્યાં જવું હોય ને ત્યાં જશું, પણ ત્યાં સુધી છે ને તું મારાથી દૂર જ રહેજે. હા, કેમ આવું બોલો છો? એવું થોડી હોય કે લગ્ન થઈ જાય પછી જ બહાર ફરવા માટે જવાનું હોય. હવે આપણે લગ્ન થવાના છે તો આપણે ક્યાંક બહાર જઈએ ને ફરવા માટે, એકબીજાને સમજીએ. અને એક વાતમાં તારું મગજ નથી હાલતું. હા, જો મારી વાત કાન ખોલીને સાંભળ. આમ જાવું ને તેમ જાવું આવું બહુ કરીશ ને તો પછી મારે ના પાડતા વાર નહીં લાગે. એક તો મને આ બિઝનેસની ચિંતા છે અને અત્યારે તું ફરવાના બહાના કરે છે. હા, ના ના, કંઈ વાંધો નહીં, હવે વાત નહીં કરું. હવે તું જઈ શકે છે, જા. ભાભી, હવે મારા લગ્નની તૈયારી કરવા માંડજો. થોડા દિવસની જ મહેમાન છું હવે, પછી તો જતી રહીશ મારા સાસરીએ. હા, સાચી વાત છે. તમે આમ ચિંતામાં હોય એવું કેમ લાગે છે? મારા લગ્ન થવાના છે, તમે ખુશ નથી? અરે એવું કંઈ નથી, ખુશ જ છું. તમને કેમ એમ લાગે છે? હા, તમારા ચહેરા ઉપર 12 વાગ્યા હોય ને એવું લાગે છે મને. ટેન્શનમાં હોય ને એવું દેખાય છે. આ હું સાસરે જવાની છું એટલે ખુશ નથી કે આ ભાઈના બોસ તમને ગમતા નથી? ના, એવું કંઈ નથી. તમે શું કેમ એમ વિચારો છો? એવું કંઈ જ નથી. આ તમારો ચહેરો જોઈને મને ટેન્શન જેવો લાગે છે એટલે વિચારું છું. આ તો તમે જતા રહેશો પછી ઘર સૂનું સૂનું થઈ જશે અને આખો દિવસ મને એકલું એકલું કંટાળો નહીં આવે, એટલે થોડી બસ એની ચિંતા છે, બીજું કંઈ નહીં. તો હવે મારા લગ્નની તૈયારી નથી કરવી? શોપિંગ કરવા નથી જવું? હા, જઈશું ને, કેમ નહીં. આ રોજે થોડું થોડું ભેગું કરશું ને ત્યારે માંડ લગ્નના દિવસે બધું ભેગું કરી રહીશું. હા હા, તમે ચિંતા ના કરશો. તમારે છે ને કહેવું પણ નહીં પડે. તો આપણે જઈએ શોપિંગ કરવા? હા, બસ તમારા ભાઈને આવી જવા દો, પછી આપણે જઈશું. ત્યાં સુધીમાં હું ફ્રેશ થઈ જાઉં અને રેડી થઈ જાઉં. હા, બરાબર, ચાલો. મારે અશોક સાથે વાત કરવી પડશે કે કેમ આમ કરી રહ્યો છે. અશોક, હા, શું છે આ બધું? તે મારી નણંદ સાથે લગ્ન કરવાની હા પાડી? અરે, તારે લગ્ન જ કરવા હોત ને તો તું અત્યાર સુધી આવી રીતે કુંવારો ના ફરતો હોત. કોઈ પણ છોકરી સાથે તે લગ્ન કરી લીધા હોત. પણ મારા જ ઘરમાં આવીને મારી જ નણંદને તે હા કેમ પાડી? અરે એ પૂછવા આવ્યો હતો એટલે પછી મેં હા પાડી દીધી. એમાં શું થયું? હા, ના, આમાં નક્કી તારું કંઈક કાવતરું છે. સાચું બોલ અશોક,
તારા મગજમાં શું ચાલી રહ્યું છે? ખાવતરું તો તે મારી જોડે કર્યું હતું, સમજે? તને ખબર છે તું જ્યારે મને છોડીને ગઈ ત્યારે હું કેટલો તડપ્યો હતો, હા? અને બીજી વાત કહી દઉં કે મેં એટલે જ આ પાડી હતી કે વધારેમાં વધારે દિવસ હું આ તારા ઘરે રહું, હા, અને તને મનાવીને પટાવીને મારા જોડે લઈ જાઉં. તારું આ સપનું ક્યારેય પૂરું નહીં થાય. થશે પૂરું. તું આગળ જરા જોતી તો જા કે શું થાય છે, હા? અત્યારે જો આ તારી નણંદ છે એ તો મારી થઈ ગઈ, હા? હવે જો હા તારો ઘરવાળો મારી કંપનીમાં જ નોકરી કરે છે ને, તો પછી એની સાથે મારે શું કરવું શું નહીં બધું મને આવડે છે, એટલે સમજી ગઈ. અને આમ મારાથી દૂર દૂર કેમ જાય છે, હા? એ દિવસ યાદ કર જ્યારે આપણે બગીચામાં બેઠા હતા અને તે કીધું તું કે અશોક ફક્ત આ જ જન્મ નહીં, હું તો તમારી 7 જન્મ સુધી રહી, હા? એ શબ્દ યાદ કર. પણ તું નહીં સમજી શકે કારણ કે ભગવાને તને એવું દિલ આપ્યું જ નથી આપ્યું ને, હા? ના, નથી આપ્યું. મેં તને ત્યારે પણ કહ્યું તું કે હું મજબૂર છું, અને હવે જ્યારે હું કોઈ બીજાની થઈ ગઈ છું તો તું પાછો મારી જિંદગીમાં આવવા માંગે છે? આ તને હું 3જી વખત કહીશ, જે હમણાં કહીશ. તું મારી નહીં તો પછી બીજા કોઈની નહીં. એટલે હું તને પ્રેમથી સમજાવું છું કે તું મારી હતી, તું મારી છો, અને તું જ મારી રહીશ. તો મારી વાત બી સાંભળી લેજે. હું હવે આદિત્યની છું અને આદિત્યની જ રહેવાની છું. હા, નહીં સમજે. એને ખબર નથી કે પૈસામાં કેટલો પાવર હોય છે. અને આ તારા નણંદ સાથે હું સગા એટલા માટે તો કરું છું કે હું આ ઘરમાં રહી શકું, અને પછી તો આદિ પણ મને ના નહીં પાડી શકે, અને એટલા સમયમાં હું તને પટાવી લઈશ. સુષ્મા, આઈ લવ યુ.